અમદાવાદના મીઠાખળીમાં રફતારનો કહેર જોવા મળ્યો છે। સ્કોડા કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા છે। 3 રાહદારી અને 2 બાઇક ચાલકને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા। અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાનું મોત નીપજ્યું છે। કાર ચાલકે દારૂનો નશો કર્યો પણ હોવાનો આરોપ છે। આરોપીને પોલીસના હવાલે કરવાની માંગ સાથે ટોળાએ પણ હોબાળો મચાવ્યો છે। પોલીસે ટોળાને શાંત કરવા પોલીસ સ્ટેશન બહાર ધકેલ્યા છે અને અકસ્માત સર્જનાર કાર ચાલકનું નામ નિલેશ પટેલ હોવાનું સામે આવ્યું છે। કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે। તો આખી આ ઘટનાના જે ભાઈ જે હતા એમને ફૂલ દારૂ પીધેલો હતો, ત્યાંથી એમને ટોટલ 5 એક્સિડન્ટ કરતા અહીંયા મેડિસર સુધી બધાને લાયા છે અને મારી બેન હાલમાં બહુ ગંભીર છે। 2 જણા જે પણ આવ્યા હતા ગાડીમાં એ લોકો લઈને એને હોસ્પિટલ જતા રહ્યા અને હોસ્પિટલમાં પછી બહુ જ માર્યો છે અને એના પછી પોલીસ આવી। પોલીસ આવ્યા પછી એને મીઠાખળી પોલીસ ચોકી અત્યારે હાલમાં ત્યાં લઈ ગયા છે અને એ વ્યક્તિ બારેચા બાજુનો છે। ગાડીમાં નંબર પ્લેટ પણ નથી। આ ગાડી કોની છે જેની પાસે બ્લેક કલરની? આ પોલીસની ગાડી છે। પોલીસવાળા બતાવ્યા હતા અને આ ખોટી વાત છે। આગળ પોલીસનું લેબલ પણ લાગેલું છે અને ખોટા પોલીસવાળા બનીને આવ્યા હતા। અહીંયા કોઈ કોડિયાકવાળો હતો જેણે અહીંયા એક્સિડન્ટ આગળ 6 રસ્તા ઉપર કર્યો। 2 કે 3 વાહનોને અડફેટમાં લીધા। ત્યારબાદ એ આગળ આવીને નીકળી જતો હતો। મેં એને એ ટાઈમે પકડેલો છે। આ 1000-2000ના ટોળામાંથી એ લોકોને એને બચાવેલો છે એ વખતે। અને એ વખતે બનાવ એવો બન્યો હતો, આગળ એને એક લેડીઝને ઉડાઈ, પાછળ એને એક ડિઝાયર ગાડીને એક્સિડન્ટ કર્યો અને પોતે એક્સિડન્ટ કરીને આગળ ભાગતો હતો। જે તે સમયે મેં એને આગળથી પકડ્યો અને એને પકડીને હું અહીંયા એસસીજી હોસ્પિટલમાં લાવ્યો, પણ એસસીજી હોસ્પિટલમાં લાવતા ટોળાની ગંભીરતા વધી એટલે પોલીસને જાણ કરી। તો અકસ્માત સર્જનાર આરોપી નિલેશ પટેલ લાજવાને બદલે ગાજે છે। પોલીસ મથકે પહોંચ્યા બાદ આરોપી ટોળા સામે આંખો કાઢતો જોવા મળ્યો અને જીવનમાં ખિસકોલી પણ મારી ન હોય તેવો દાવો કર્યો છે। ખિસકોલી નહીં મારી મારા હાથે જિંદગીમાં પહેલી વખત આ એક્સિડન્ટ થયો છે। તો લાજવાને બદલે ગાજતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। જિંદગીમાં પહેલી વાર અકસ્માત સર્જ્યો છે તેમ તે પોતાનો જે ખુલાસો આપી રહ્યો છે, પરંતુ આ જવાબ, આ રૂઆબ, આ અવાજ યોગ્ય ના કહી શકાય, કારણ કે તે અકસ્માતનો આરોપી છે। તો આ દ્રશ્યો જોઈ શકો છો। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને આખી આ ઘટના બની તેને લઈને તાગ પણ મેળવી રહ્યા છે। કાર ચાલકની હાલ પોલીસે અટકાયત કરી છે અને હવે અમિત શાહ એલિસ બ્રિજના ધારાસભ્ય સ્થળ પર પહોંચ્યા છે અને વધુ જે આખી ઘટના કેવી રીતે બની તેને લઈને હાલ તાગ મેળવી રહ્યા છે। આ કેસ ખૂબ જ ગંભીર માનવામાં આવી શકે છે, કારણ કે આ પ્રકારે અકસ્માત થાય અને 5 લોકોને અડફેટે લીધા હોય તો ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ। લોકોમાં પણ રોષ છે। આખરે કેવી રીતે આવી રીતે કાર હંકારી તે સવાલ થઈ રહ્યો છે। જે કાર ચાલક છે તે નશાની હાલતમાં હોય તેવી પણ શક્યતા છે, કારણ કે અકસ્માત બાદ વ્યક્તિ અગર જો પહેલી વખત અકસ્માત થાય તો મોટાભાગે વ્યક્તિ ગભરાઈ જતો હોય છે, પરંતુ આ આરોપી લાજવાને બદલે ગાજે છે। એટલા માટે થઈને હાલ અમિત શાહ ધારાસભ્ય એલિસ બ્રિજના પહોંચ્યા અને હવે આખી ઘટના કેવી રીતે આગળ વધે છે તપાસ તેને લઈને હવે આગળ જોવું રહેશે। એચસીજી હોસ્પિટલ મીઠાખળી પાસે એક અકસ્માત સર્જાયો। જે અકસ્માતમાં સ્કોડા ગાડી લઈને જે વ્યક્તિ જઈ રહ્યા હતા, જે એના ચાલક હતા, એમણે લગભગ 2-3 રાહદારીઓ, 2 ચાલકોને અડફેટે લીધા હતા। એમાંથી એક બેનનું મૃત્યુ થયું છે। જે ચાલક હતા ગાડીના, સ્કોડા ગાડીના, એમનું નામ નિલેશ જગદીશભાઈ પટેલ છે અને એમને અમે રાઉન્ડ અપ કરી લીધા છે। બાકીના જે ઇન્જર્ડ થયા છે
એમની પણ હોસ્પિટલોમાં જઈને અત્યારે અમારા પોલીસ દ્વારા એમના પણ નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. તપાસ ચાલુ છે. આરોપીને અમે આલ્કોહોલના ટેસ્ટ માટે પણ